વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ સામે આવેલ ડ્રેનેજ ચેમ્બરમાં અચાનક આગ લાગવાની ઘટના. વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ સામે આવેલા ડ્રેનેજ ચેમ્બરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર બાળુ સર્વે દ્વારા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને કોર્પોરેટરો દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે જ મ્યુનિસિપલ કમિશનરને અપીલ કરવામાં આવી છે કે આવી કામગીરી દરમિયાન જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર રહે, જેથી નાગરિકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે. તો ભાઈએ કંઈ કંટ્રોલમાં જાણ કરી હતી કે ભાઈ સયાજી સ્કૂલની સામે પોલો ગ્રાઉન્ડની બાજુમાં ગટરમાં આગ લાગેલ છે. એ આગ અમે અહીંયા સ્થળે તપાસ કરતા આગ ઓલવી તો ગેસ રાંધણ ગેસની આગ નીકળી. એમાં ગેસ વિભાગની કર્મચારીની ગાડી આવી, ગેસ લાઈન આગળથી બંધ કરી, આગ બંધ થઈ ગઈ. આજે જે અંદર ભૂંગળામાં હીટ છે એ હીટ ઢાંકણના દ્વારા નીકળે છે. ના, કોઈને જાનહાની નહીં થઈ. ના, એ કોઈ જાણ કરી નથી અમને. 2 ગાડી આવી છે આપણી ફાયર બ્રિગેડની.